ગીતાને આજે આપણે આખો દિવસ સપોર્ટ કરવો પડશે યાર. આજે એની પાસે ફૂલોના બહુ બધા ઓર્ડર છે. મદદ કરવા માટે જેટલા હાથ મળશે એ ઓછા પડવાના છે. એટલે ચાલો જઈએ. જો યાર, ગીતા ઓલરેડી આવી ચૂકી છે અને ઈ આપણી રાહ જોઈને ઊભી છે બિચારી. ગીતા, અમે આવી ગયા. અમે તારી સાથે જ જઈશું. આમ પણ આજે તારી પાસે બહુ ઓર્ડર છે ને. મેનેજ કરવા કોઈક તો જોઈશે ને. અમે રેડી છીએ. તું કામ બોલ, થઈ જશે. હેલો ગીતા, તારે આમ નારાજ થવાની કાંઈ જરૂર નથી. અમે કઈ તારી હારે ફ્રીમાં કામ કરવાના છીએ એવું ન સમજતી તું. તારું સ્વાભિમાન વચ્ચે આવી જશે એ અમે જાણતા હતા. કામ પત્યા પછી અમને થોડું મહેતાણું આપી દઈશ તો ચાલશે. બોલ, ક્યાં છે? કયા એરિયામાં? ફંક્શન ક્યાં છે? શું કામ છે? કેમ ગીતા, કાંઈ બોલતી નથી? સમય થઈ ગયો છે, હાલ નહીં યાર. તારું કામ મોડું થશે તો તારું જ નામ ખરાબ થશે. ચલ ચલ, તને જે ઓર્ડર મળ્યા છે ને એને પૂરા કરીએ. તારી ફીના પૈસાને કમાઈ લઈએ. મારા બધા જ ઓર્ડર કેન્સલ થઈ ગયા યાર. શું? હા, મારા ડેકોરેશનના બધા કામ એ લોકોએ છીનવી લીધા યાર. મને એક પણ ફૂલ મળવું ન જોઈએ એટલે એ લોકોએ બધા ફૂલ ખરીદી લીધા, બીજાને ઓર્ડર્સ આપી દીધા. ટૂંકમાં કહું, હું કોઈ પણ રીતે શરત ન જીતું એટલા માટે એ લોકો આવું કરે છે. કોણ? વિજય અને એની મમ્મી. હા તો હવે તું તો આ ચેલેન્જ હારી જઈશ ગીતા. આમ તો તને આ એક જ કામ આવડતું હતું, ડેકોરેશનનું. કમાણીનો તો એક જ રસ્તો હતો બકા. હવે એ પણ બંધ થઈ ગયો. હવે શું કરીશું યાર? હવે તું શું કરીશ? જીતવા વાળા માટે તાલીઓ પાડીશ કે તું હારી ગઈ છે એ વાત માની લઈશ? હવે તારે ફી ભરવા માટે તારા સાસરી વાળા પાસે હાથ ફેલાવવો પડશે. એ તો આ જન્મમાં શક્ય જ નથી. બીજો કોઈ રસ્તો છે? એ તો ખબર નથી, પણ ફી ભરવાનો ટાઈમ હજુ પૂરો નથી થયો. બધા ફ્રેન્ડ્સ મળીને થોડા થોડા પૈસા ભરી દઈએ તો? ફીના પૈસા મારે જ ભરવાના છે. ઉધાર સમજી લે. હું ઉધાર નહીં લઉં એવું મેં વચન આપ્યું છે. હા તો હવે તું શું કરીશ? મહેનત કરીશ. મારે મારી ફી જાતે જ ભરવાની છે અને કોઈ રસ્તો મળી જ જશે. રસ્તો બંધ થઈ જશે, ફૂલ ચોય નહીં મળે, આવા પાણી ફરશે ગીતાના પ્લાન પર. રેડી, 1 2 3 4. રસ્તો બંધ થઈ ગયો. બસ કરો. ચમ બેના હે? આટલા રિલેક્સ થઈ જવાની કોઈ જરૂર નથી. ચેલેન્જ પૂરી કરવા એની પાસે હજી કાલ સાંજ સુધીનો સમય છે. ટાઈમ તો સબિયાના, પણ એની પાસે ફીના પૈસા નહીં. પૈસા કમાવાનો રસ્તો નહીં ને. કમાણીનો રસ્તો તો સીલ થઈ ગયો સબિયાના. રસ્તો બંધ થઈ ગયો હોવા છતાં પણ કોઈને કોઈ ઉપાય શોધી નાખે એવી છોકરી છે એ ગીતા. એ આટલી જલ્દી હાર નહીં માને એ વાત મેં એક્ઝામના રિઝલ્ટ વખતે જોઈ લીધી હતી. સ્પોર્ટ્સમાં પણ જોઈ લીધી હતી. બેંકવાળા એના ઘરને તાળું મારી દીધું ત્યારે એણે ઝઘડો કરીને ઘરનું તાળું ખોલાવ્યું હતું એ વાત નહીં ભૂલતા. હા તો હવે જઈને બીજા શું પ્રયત્ન કરશે? કરે પણ ખરીને ન પણ કરે. ગીતા જ્યાં તક ન હોય ત્યાં તક ઊભી કરી શકે એવી છોકરી છે એ વાત આપણે ન ભૂલવી જોઈએ. એટલે બેના તારો કહેવાનો મતલબ સક કાલ હાંજ સુધી આપણે એની હરકતો પર એકદમ બાજ નજર રાખવી પડશે. ખાલી જોવાથી કંઈ જ નહીં થાય મામા. એની પીઠ પાછળ જ આપણી આંખો લગાવવી પડશે. એ જ્યાં જ્યાં પણ જાય ત્યાં આપણે એની પાછળ જવાનું. સમજ્યા ને તમે? આપણું ફોકસ એની પર જ હોવું જોઈએ. તું ટેન્શન ના લઈશ મમ્મા. એક નાની કીડી પણ એની મદદ નહીં કરે. એની હાલત હું ખરાબ કરી નાખીશ. એક વાત યાદ રાખજો, આપણે એને હેરાન કરીશું તો એ તૂટશે અને એકલી હેરાન થશે. આપણે જરૂર જીતીશું. આપણે ઈચ્છીએ છીએ એ જ થશે. ખાલી એ જ થશે. અને જો એ જીતી જશે તો આપણને લાત જરૂર મારશે અને પછી આપણે હેરાન થઈશું. ના મમ્મા, એ આ જન્મમાં તો અશક્ય છે. તો તમારા બધા રસ્તા બંધ થઈ જાય એટલે તમારી મંઝિલ તરફ આગળ વધવાનું બંધ કરવું જોઈએ નહીં. જ્યાં સુધી છેલ્લો શ્વાસ હોય ત્યાં સુધી તો રસ્તો શોધવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. કોઈને કોઈ રસ્તો જરૂર મળશે. કયો છે એ રસ્તો? કયો છે એ રસ્તો? પેલા મોટા કોન્ટ્રાક્ટર ભાઈ. હા ગીતા, બોલ ને બેટા. ક્યાં છે તું? આજકાલ દેખાતી નથી હો. ફૂલોનું કામ વધારે રહે છે કે શું? ના, કામ તો ઘણું ઓછું થઈ ગયું છે એટલે જ તમને કોલ કર્યો. એટલે તમારી પાસે કોઈ રસોઈના કામ માટે જગ્યા છે? મારે કોલેજની ફી ભરવાની છે. મને થોડા રૂપિયાની જરૂર છે. એવું છે? 1 મિનિટ ઊભી રહે. અરે બાલાજી,
પેલા આશ્રમમાં રસોઈ બનાવવા માટે રસોઈ આવ્યો છે ખરો? ના ભાઈ, એને તાવ આવે છે. 2 મિનિટ પહેલા જ ફોન આવ્યો તો. એ બાલાજી, એને કહી દેજે કે નહીં આવે તો ચાલશે. ગીતા, ખરેખર તે બહુ યોગ્ય સમય પર ફોન કર્યો છે. બેટા, એક રસોઈનો કોન્ટ્રાક્ટ છે. 2000 બાળકો માટે જમવાનું બનાવવાનું છે. તારી પાસે માણસો તો છે ને? ભાઈ મારી પાસે માણસો છે ભાઈ. એ લોકો બધા મારી સાથે આવશે. જો એવું હોય તો બધાને સાથે લઈને આવી જા. સાંજ સુધી બધું રેડી થઈ જવું જોઈએ. તારે રાત્રે મોડે સુધી અહીં જ રહેવું પડશે બેટા. જો બેટા, આજે અને કાલે 2 દિવસનું કામ રહેશે અને તને 40 થી 45 હજાર મળી શકશે બેટા. એ પણ તાત્કાલિક સ્પોટ પર જ બેટા. તારું પેકિંગ ખતમ થાય કે તારા હાથમાં પૈસા મળી જશે. તને ચાલશે ને? કેમ નહીં ચાલે ભાઈ? લાગે છે ભગવાને મારી સાંભળી લીધી. હું મારા માણસોને લઈને આવી જઈશ. જો બેટા, રસોઈ કરવાથી લઈને પેકિંગ કરવાની બધી જવાબદારી તારી છે. મોટો કોન્ટ્રાક્ટ છે બેટા, સમજી ગઈ ને? જલ્દી આવી જજે. સારું હો મોટા ભાઈ, હું હમણાં જ બધાને લઈને આવી જઈશ. થેન્ક્સ. તમારો ખૂબ ખૂબ આભાર ભાઈ. અલા, મારો ઘોડો તો મરી ગયો. આ ડીશુમ, ચલ હેડ. પેદું જ્યું તારું. મામા ચેક. તમે હારી ગયા મામા. મને હરાવવામાં કોઈ ફાયદો નહીં ભોણા. ગીતાને હરાય. તાર મમ્મીએ તને ગીતા પર નજર રાખવાનું કહેલું ને, અને તું સક ઓયકન ચેસ રમવા બેઠો છે. ગીતા સાથે બદલો લેવો એ મારો શ્વાસ છે. આપણે ભલે ગમે તે કામ કરતા હોઈએ, આપણો શ્વાસ તો ચાલતો જ રહે છે ને. એવી જ રીતે ગીતા પર નજર પણ રાખી જ છે. હા, કરેક્ટ. મારો બદલો પણ એવો છે. હું ભલે ગમે તે કરું, મારા દિમાગમાં ગીતા સવાર રહે છે. એ ગીતાનો પીછો મારા સીસીટીવી કેમેરા કરતા જ રહેશે. રાણી મારી બચી જઈ. રાણીએ ઘોડા પર ધ્યાન જ ના આપ્યું. રાણી તો ગઈ. રાણીએ જઈ એમ જવા દો. શત્રુ ગમે તેટલો તાકાતવાળો હોય, એને જવું જ પડે મામા. હું એને જરૂર મારીશ. હા, એટલે તારા માટે તો શત્રુ આ રોણી છે. ગીતા. એટલે તું આ ગીતાને રોણી માની ચૂક્યો છે એમ ન ભોણા. હારવા વાળા ક્યારે રાણી બની શકે ખરા મામા? તું તો આયકણ હસી રહ્યો છે. ભોણા પણ ઓલી ત્યાં હું કરતી હશે? સુકન્યા દિવ્યારિંગ. શું થયું ગીતા? કેમ આટલી રાઈડ ઉપાડે છે? અવાજની વાત છોડ બકા. ગીતા બહુ ખુશ લાગે છે. 25,000 રૂપિયા થઈ ગયા કે શું? થયા તો નથી, પણ એટલા પૈસા કમાવા માટે કામ મળી ગયું છે. કેવી રીતે? મને રસોઈ બનાવવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે. આજે ને કાલે 2 દિવસનું કામ છે. રસોઈથી લઈને પેકિંગ સુધી બધી જવાબદારી મારી છે. કામ પતશે એટલે પેમેન્ટ. એટલે એનાથી ફી ભરાઈ જશે? 100% ભરાઈ જશે. મારી સાથે કામ કરશે અને પેમેન્ટ આપીને પણ પૈસા મેનેજ થઈ જશે. મને તમારી મદદ જોઈશે. આવશો ને બધા? લે, આ કઈ પૂછવાની વાત છે ગીતા? ફૂલોના કામ માટે પણ તારા બોલાવ્યા વિના જ આવ્યા તા ને. આના માટે અમે ના થોડી પાડશું. પણ મને એક ડાઉટ છે ગીતા. ફૂલોના તારા કોન્ટ્રાક્ટમાં ટાંગ અડાવવા વાળા તને આમાં હેરાન નહીં કરે? હેરાન કરવા એમને ખબર તો હોવી જોઈએ ને. એટલે એમને ખબર છે કે હું ફૂલો વેચું છું. ખાલી ફૂલોથી પૈસા કમાઉં છું એટલું જ ખબર છે. હું રસોઈ પણ બનાવી શકું એ વાતની એમને ખબર નથી. સો એ લોકોને ખબર પડવાની શક્યતા બહુ જ ઓછી છે. ચલો જઈએ. બહુ મોટો ઓર્ડર છે તો ખાલી 4 લોકો તને ચાલશે ખરા? હજુ બીજા 10-15 લોકોની જરૂર પડશે. બાકી ફૂલોના માર્કેટમાં જે મિત્રો છે એમને ફોન કર્યો છે. એ બધા આવી જ રહ્યા છે. કાલ સવાર સુધી કામ રહેશે. ઘરે ફોન કરીને કહી દેજો. એ બધું તો અમે જોઈ લઈશું ગીતા. તું ચલ. ટૂંકમાં તારે જીતવાનું છે. એના માટે તને જે મદદ જોઈએ એ અમે કરીશું. હિપ હિપ હુર્રે! બેના, મારા મગજમાં એક ભયંકર આઈડિયા આવ્યો છે, જેનાથી એ ગીતા ભઈલા, હા? આપણે એને જે ચેલેન્જ આપી છે એમાં એ હારી જશે એની ગેરંટી તો છે ને? અરે 100% એ હારશે બેના. વિથ કોન્ફિડન્સ આઈ એમ ટેલિંગ યુ નો. તો પછી તને બીજો કોઈ આઈડિયા કેમ જોઈએ છે? હા, એ તો સાચું છે. આ બધું પૂરું થવા દે એટલે દિમાગ પણ આપોઆપ શાંત થઈ જશે. એમ વાત છે. હારું. બેના, ફોન દી રિંગ વાગે છે. વાત કર. મારો ફોન તારી પાસે છે. ઉ,
હેલો. હેલો વેવાઈજી. શું થયું ભૈલા? તારા વેવાઈનો ફોન છે બેના. એટલે એટલે આ ઘરની ચાવી પોતાની પાસે રાખવા માટે જે ઓયકન આવી છે એ તારી વહુ છે ને ગીતા, એના બાપા પાપી સોરી બીપી વૈષ્ણવજી છે. તું અહીં નહીં એમ કહીને ફોન કાપી કાઢું. ફોન આપ મને, ઓલા દાડે તો ના પાડેલી. આજે આપ. બેના ખરેખર નવાઈ લાગે છો. આટલા દાડાથી આ માણસનો ફોન આવતો તો તું ગુસ્સો કરતી હતી, પણ આજે તારે વાત કરવી છે એમ. મને વાત કરવા દે. હા હાલો, ચમસો આરામમાં છો ને? મારે તો 24/7 આરામ જ હોય છે. તમારા હાલચાલ પૂછવા માટે મેં ફોન કર્યો તો વેવાઈજી. જીજુ નહીં, જીજુ તો બહુ વધારે બિઝી હશે, તો અમને જ નહીં મળતા તો પછી તમને ચોહી મળવાના. આબા વેવાણો જ છે. આલુ શું હો, માતા બચા. કેમ વેવાઈજી, તમે કેમ છો? બધા મજામાં છે ને વેવાઈજી? આ તમે મને વેવાઈ કહ્યો? હા, કેમ તમે નથી? અરે તમે શું કહો છો? મેં તો તમને દીકરી આપી છે. આ તો તમારા મોઢે વેવાઈજી સાંભળવું એ મારું સૌભાગ્ય છે. બિચારા, કોના કોના મોઢેથી શું શું સાંભળવું પડશે તમને ક્યાં ખબર છે? હું સમજી ગયો. મારી દીકરી ગીતા તમારા ઘરમાં આવી પછી તમારા બધાની કિસ્મત ખુલી ગઈ હશે. તમારા પડોશીઓ પણ તમારી વહુના પિયરના સંસ્કારના વખાણ કરતા હશે અને અમારા વિશે પણ પૂછતા હશે, હે ને? એમ ના કરેલા વખાણ ગમે તે રીતે મારા કાન સુધી પહોંચશે એવું તમે કહેવા માંગો છો ને? જી હા, જી હા, જી હા. જે પણ આવે છે તમારી દીકરી ગીતાના જ વખાણ કરે છે. અને કેમ ન કરે, તમારી દીકરી છે ને. હવે એ તમારા ઘરે પહોંચી ગઈ છે એટલે એનો ફાયદો મળશે પહેલા તમને અને પછી અમને. એ તો બધા કરતા પહેલા જ લડવા પહોંચી જાય એવી છે. અરે 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 વેવાણજી, તમે એને છોડો. એ તો ટેરરિસ્ટ છે. એ જો જીત કરીને ઊભી રહેશે ને તો એની સામે આવવા વાળી મુશ્કેલી પણ માથું નમાવી અને હાથ જોડીને એની સામેથી જતી રહેશે. આવી ગીતા તમારા ઘરમાં છે એનો મતલબ તમે સુરક્ષિત છો. તમારા પરિવારને પણ સુરક્ષિત રાખશે. તમારા પરિવારની ભલાઈ. હવે મળશે મલાઈ, સ્વાભિમાનની મીઠાઈ. હા, તો તમે અમને ગીતાનું ધ્યાન રાખવાની ના પાડી રહ્યા છો કે શું? છે 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 છે. મેં ક્યાં એવું કઈ કીધું? ગીતા પર તમારી નજર હોવી જ જોઈએ. તમારી નજરની સામે જ એ સુખ શાંતિથી જીવશે. જીવનમાં ખુશી તો બધાને પોતપોતાની કિસ્મતથી જ મળતી હોય છે. પણ એક વાત તો સાચી છે, ગીતા પર હંમેશા મારી નજર તો રહેશે જ. બહુ મોટી વાત, મોટી વાત, મોટી વાત. અત્યારે પણ એ જ કરું છું. આંખોમાં આંખો નાખીને જોઈ રહી છું. બિચારી ક્યાંક એ પડી ન જાય, ક્યાંક એને વાગી ન જાય, ક્યાંક ઉતાવળમાં કોઈ ખોટું પગલું ભરી ન લે. ધ્યાન રાખું છું. ઓહો, બિલકુલ બિલકુલ. અરે તમે મોટા લોકો છો, આ બધી વાત પર તમે ધ્યાન રાખી શકો છો. કારણ કે તમારે ગીતાને તમારા લેવલ સુધી લઈ જવાની છે ને. હાજી, હાજી. પણ તમને ગીતાનું કેરેક્ટર કેવું છે ખબર છે ને? એને ઊંચાઈ કેટલી છે ખબર પડી જાય બહુ તો જાતે જ પહોંચી જશે. એને મદદની જરૂર નહીં પડે. ટૂંકમાં તમે આ ઘરમાં બહુ જ સારી વહુને મોકલી છે. સંસ્કારી છોકરી છે વેવાણજી. મોટી કોણે કરી છે? મેં બીપી વૈષ્ણવે મોટી કરી છે. થેન્ક્સ. તમારી દીકરી હવે આ ઘરની શાન છે. મૂકું છું વેવાઈજી. મૂકું મૂકું. ઓકે. હું સબેના તારી વાતોનો મતલબ ગીતાને ઇનડાયરેક્ટલી ગાળો આલીને ડાયરેક્ટ વખાણ કરી રહી હતી. આ સોડી ઘરની શાન છે. હા, શાન છે. હું મુસીબતને હંમેશા શાન જ કહું છું. ઓહો એમ. પણ તારી આ વાતોને બીપીએ પોતાની સોડીના વખાણ સમજી લીધા હશે ને. હા, તો સમજવા દે ને ભૈલા, જેથી કાલે એની સાથે કંઈક ખરાબ થાય તો એ આપણા કારણે નથી થયું એમ જ લાગે એમને. આપણી કોઈ ભૂલ નથી, ભૂલ એની જ છે એવું લોકો કહેવા જોઈએ. આ છે મારી સ્ટ્રેટેજી. આહા આહા બેના ભયંકર ચાલાકી છે તારામાં તો. તો પછી આ સોડી તારી સામે શાંતિથી જીવિત નહીં શકવાની ભગવાનના હમ સાચું કહું છું. બસ હવે આ ચેલેન્જમાં ગીતા હારે એટલી જ વાર છે. એની વાર્તા પૂરી. જિંદગી એક કોરો કાગળ છે યાર.
એમાં આવનારી પરિસ્થિતિ, સમાજમાં મળવાવાળા લોકો બધા પોતપોતાના સવાલો લખીને જતા રહે છે. લખવાની શક્તિ ન કેળવીએ તો નીચું જોવાનો સમય આવે છે. બિલકુલ, તારા પતિના સવાલોના જવાબ તું જરૂર આપી શકીશ ગીતા. રસોઈના કામથી તને પૈસા મળશે, ફી ભરી શકીશ, જીત પાક્કી છે. હારું ઠીક. તારા માર્કેટના બધાય ફ્રેન્ડ્સ આવશે એવું તે કીધું તું ને? ક્યાં છે એ લોકો? એ લોકો 10 મિનિટમાં પહોંચી જશે. મોટા ભાઈ, કોણ છે? મોટા ભાઈ, કોણ છે? હું છું ગીતા. મોટા ભાઈ, રસોઈ બનાવવા માટે હું રેડી છું. મદદ માટે મારા ફ્રેન્ડ્સ પણ આવી ગયા. અને બીજા 25-30 લોકો હમણાં આવી રહ્યા છે. રસોઈ ક્યાં બનાવવાની છે એ કહી દો, હમણાં જ શરૂ કરી દઈએ. તમારી મદદ માટે ખૂબ આભાર મોટા ભાઈ. તમારા કારણે મારી જિંદગીની એક મોટી મુશ્કેલી દૂર થઈ શકશે. આનાથી જે પૈસા મળશે એ મારા સ્વાભિમાનને હારવા નહીં દે. બોલો ને મોટા ભાઈ, અમારે ક્યાં જવાનું છે? ક્યાંથી કામ શરૂ કરવાનું છે? કેમ મોટા ભાઈ તમે બોલી નથી રહ્યા? જમવાનું, પેકિંગ બધું જ બાકી છે, ખબર છે ને? તમને મારા કામ પર વિશ્વાસ નથી શું? તારા પર વિશ્વાસ છે બેટા. જો ના હોત તો તને અહીં બોલાવત જ કેમ? પણ કેમ મોટા ભાઈ, શું થયું? કેમ અટકી ગયા? કરવા માટેનું કામ હોય તો તું કરીશ ને બેટા. એટલે કોન્ટ્રાક્ટ બીજા પાસે જતો રહ્યો ગીતા. તારા રસોઈના કામને બીજા કોઈએ શરૂ કરી દીધું છે. ડાયરેક્ટ 2000 બાળકો માટે હવે એ હોટલથી જ જમવાનું જશે. એટલે બેટા તારો ઓર્ડર કેન્સલ થઈ ગયો છે. તમે શું કહી રહ્યા છો મોટા ભાઈ? કોણે ઓર્ડર કેન્સલ કરાવી દીધો? મેં જ